ચરોતરની પવિત્ર ભૂમિ એટલે કે આણંદનું પેટલાદ તાજેતરમાં એક ભવ્ય અને ગૌરવશાળી ક્ષણનું સાક્ષી બન્યું છે. પેટલાદ ખાતે આયોજિત ગુજરાત ગૌરવ એવોર્ડ સમારોહમાં દેશ અને રાજ્યભરમાંથી વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. આ એવોર્ડ સમારોહમાં પત્રકારત્વ જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સમાચાર ડાયરી ચેનલની સફરને વિશેષ રીતે બિરદાવવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી નિષ્પક્ષ, ઝડપી અને સકારાત્મક પત્રકારત્વના સિદ્ધાંતો પર ચાલતી સમાચાર ડાયરીને મંચ પરથી પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી હતી. આ ક્ષણ સમગ્ર મીડિયા જગત અને ચેનલના દર્શકો માટે અત્યંત ગૌરવપૂર્ણ સાબિત થઈ. સમાચાર ડાયરીએ હંમેશા સામાન્ય જનતાનો અવાજ બનવાનું કામ કર્યું છે. ગ્રામીણ વિસ્તારો હોય કે પછી શહેરી ગલીઓ, પ્રજાના પાયાના પ્રશ્નો સુધી સમસ્યાઓને સચોટ રીતે વાચા આપીને પ્રશાસન સુધી પહોંચાડવામાં ચેનલે હંમેશા સક્રિય અને જવાબદાર ભૂમિકા ભજવી છે. તંત્રને જગાડવાનું અને જનતાને ન્યાય આપવાનું આ સકારાત્મક પત્રકારત્વ આજે સમાચાર ડાયરીની સફળતાનો પર્યાય બન્યું છે. આ એવોર્ડ માત્ર એક સન્માન નથી, પરંતુ જનતાના ભરોસાને મજબૂત રાખવાની એક મોટી જવાબદારી છે. સમાચાર ડાયરી તેના તમામ દર્શકો અને હિતચિંતકોનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે સત્ય અને સકારાત્મકતાનો સાથ આપવાનું વચન પણ આપે છે. Safeguarding and deprived communities of promoting human dignity. જટિલ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં સંતુલિત દ્રષ્ટિકોણ, કુશળ આયોજન અને સંવાદ ક્ષમતાના આધારે તેઓ વિવિધ દેશો અને સંસ્થાઓ વચ્ચે સહકાર અને સમરસતાનો સેતુ બનાવી રહ્યા છે. Thank you for coming to our program, sir. ડોક્ટર હેમંત પંચાલ માત્ર એક નેતા જ નહીં, પરંતુ માનવ કલ્યાણ અને ન્યાયના માર્ગ પર પ્રજ્વલિત દીપસ્તંભ છે. Thank you so much, sir. તમને થેન્ક યુ સો મચ. લાલો મૂવીની ટીમ અહીંયા છે જસ્ટ બીકોઝ ઓફ દ્વારિકાધીશે પહોંચાડ્યા છે અને થેન્ક યુ સો મચ સર. મતલબ લાલો મૂવીનો બધી જેટલી બી કાસ્ટ છે અહીંયા, તો જસ્ટ બીકોઝ ઓફ કેતન સર. Research Center, and with it she is also a successful movie director. Ms. Jia, welcome to our program, and she is an inspiring personality who has been continuously working for the last 18 years. નથી દશેરાની લીલી એક્ટ્રેસ. આ જે નવી ચેનલ અત્યારે શરૂ થઈ છે સમાચાર ડાયરી, તો બસ એમને પ્રોત્સાહન આપો, એમને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. અને સામાજિક ક્ષેત્રમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. મિસ શ્વેતા બ્રહ્મભટ્ટ માત્ર રાજકીય પ્રવક્તા જ નહીં, પરંતુ યુવા પેઢી માટે પ્રેરણારૂપ વ્યક્તિમત્વ. સમાચાર ડાયરી સાથે હું છું જનકા શર્મા. આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે શ્વેતાજી બ્રહ્મભટ્ટ. આપણે એમના સાથે થોડી વાત કરીએ. આપનો અહીંયા હર વખતે તમને એવોર્ડ તમને મળતા હોય છે, આપણે તમને સામેથી તમે કોકને આપે તો તમે શું કહેવા માંગશો એના વિશે? જી બિલકુલ, એ ગૌરવની વાત છે. આપણે હંમેશા જે ગુજરાતીઓ જે છે ને એ હંમેશા દુનિયાભરમાં નામ રોશન કરતા હોય છે. અગર આપ ગુજરાતની વાત કરો તો ગુજરાતનું દેશની અંદર દેશની જીડીપીની વાત કરો કે એક્સપોર્ટ્સની વાત કરો, બહુ બધા અલગ અલગ પેરામીટરમાં ગુજરાત ખૂબ નામ રોશન કરે છે, કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે આપણે લેવાવાળા નથી, આપણે આપવાવાળા છે. તો મારી જ વાત નહીં, પણ બધા જ લોકો ગુજરાતીઓ જે છે એ ખુશથી રહેવાવાળા, બધાની હળીમળીને રહેવાવાળા અને ગૌરવ વધારવાવાળા છે. એટલે આ જે ગુજરાત ગૌરવ એવોર્ડ છે એમાં આજે ઉપસ્થિત રહી અને મારા હસ્તે મારે જે બીજાને ચીફ ગેસ્ટ મને બોલાવી એની માટે હું ગ્રેટફુલ છું અને જે બીજા લોકોને સન્માનિત કરવા માટે આવી રહ્યા છે, તો એક બહુ ખુશીનો અવસર છે આ. થેન્ક યુ. થેન્ક યુ. ક્ષેત્રમાં ગુજ્જુ સંજુ બાબા તરીકે ખૂબ જ લોકપ્રિયતા તેઓએ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને યુવા વર્ગમાં ગુજરાત ગૌરવ એવોર્ડ શોમાં પીયુશ્રીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો પીયુ બેટા,
શેનો એવોર્ડ મળેલ છે તને? મને કાશી રાઘવનો મળેલો છે. ઓકે. હું બહુ જ હેપી છું કે મને એકદમ સરપ્રાઇઝલી આ એવોર્ડ મળ્યો. મેં 3 મૂવીઝ કરેલી છે, કાશી રાઘવ, હેપી બર્થડે અને ઓરાહી. ઓકે, તો નેક્સ્ટ તમને આ ગમે છે બહુ? કેટલા ટાઈમથી આપ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો? 2 years. અચ્છા, ઓકે, થેન્ક યુ. સમાજના વંચિત અને પીડિત વર્ગોના ઉત્થાન માટે તેઓ વિવિધ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં ભૂમિકા ભજવી રહ્યા. આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે બીજેપીના પ્રદેશ મંત્રી. તો આપણે એમની સાથે થોડી વાર્તાલાપ કરીશું. પ્રદેશ મહામંત્રી દેવેન્દ્ર વર્મા. યસ, તો થોડી તમે શુભેચ્છા આલો કે તમે અત્યારે એવોર્ડ બધાને આપ્યું છે. હાલે આ ગુજરાત ગૌરવ એવોર્ડ કાર્યક્રમમાં મારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે કે ઘણી ફિલ્ડમાં લોકોએ જે સમાજ ઉપયોગી, રાજ્યના વિકાસ ઉપયોગી કામ કર્યા છે તેને આજે એવોર્ડ આપવામાં આવ્યા. તેમાં મારા તથા બીજા અતિથિઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું. તે બદલ હું આયોજકોનો સૌ ખૂબ ખૂબ આભાર માનું છું અને હું પોતે પણ ગૌરવ માનું છું કે મને આજે આ એવોર્ડ ફંક્શનમાં આમંત્રણ આપ્યું. ગુજરાત રોજ હરણફાળે આગળ વધી રહ્યું છે અને ત્યારે દરેક ક્ષેત્રે ગુજરાતમાં નવા લોકો આગળ વધે છે. આપની પણ ન્યૂઝ ચેનલ ગુજરાતમાં ચાલુ થઈ છે, સમાચાર ડાયરી. તે સ્પષ્ટ અને સાચા સમાચાર સર્વે લોકો સુધી પહોંચાડશો તેવી જ આશા અને આપને વંદન કરું છું, અભિનંદન આપું. મારું નામ ભૂમિકા છે અને મારી સ્કૂલનું નામ વિજીબા દેવી છે, જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ. અને અમારી સ્કૂલમાં આવા 100 જેટલા બાળકો છે અને એમને સ્પેશિયલ ચાઇલ્ડ એક્ટિવિટી, થેરાપી વગેરે અમે આપીએ છીએ, તાલીમ આપીએ છીએ અને બાળકોને આવી રીતના કોઈ પણ પ્રવૃત્તિમાં આગળ વધારીએ છીએ. જેમ કે આ તમન્ના છે જે સ્પોર્ટ્સમાં નેશનલ કક્ષાએ જઈને આવી છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. તો 1500 મીટર દોડમાં એ હમણાં જ વિનર થઈને આવી છે ભુવનેશ્વરમાં, જે ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાને એમને સન્માનિત કર્યા છે. અને અમે અમારી બહુ જ એવા પ્રયત્નો છે કે અમારી શાળામાં હવે આગળ અમે હોસ્ટેલ શરૂ કરવા માંગીએ છીએ અને દિવ્યાંગ બાળકો પ્રવૃત્તિથી આગળ વધે અને એમનો વિકાસ થાય. અને અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી સ્કૂલમાં જેટલા પણ બાળકો આવે અમારા થકી કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં આગળ વધે. 31 માર્ચ 2026માં જીજી એવોર્ડ ગોઠવવામાં આવેલો છે. એમાં અમને આમંત્રણ આપવામાં આવેલું, તેમાં અમને સન્માનિત કરેલા. અમારું સ્પેશિયલ ચાઇલ્ડ વિજીબા સ્કૂલ ખંભાત તરફથી અમે આવીએ છીએ. અમારું એક બાળક છે જેનું નામ જાનવી તન્વી છે. તે સ્ટેટ લેવલમાં દોડમાં જીતેલ છે, તેના બદલ અમને આ એવોર્ડ આપવામાં આવેલ છે. આપણી સાથે આજે જોડાયા છે અશોકભાઈ. આજે એમની વિશે હું નહીં પણ એ જ પોતે કહેશે. ચાલો જાણીએ. જી મેડમ, થેન્ક યુ. આપ મારો અભિપ્રાય માગ્યા બદલ. હું અશોક સતપાલ ગુજરાતની અંદર વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર તરીકે વર્ક કરું છું. 24 કલાક મારું ઇમરજન્સી ચાલે છે. બીજું કે હું WHOની અંદર પણ એઝ અ જર્નાલિસ્ટ તરીકે મારું કામ છે, જે લાઈવ કન્ઝર્વેશન હોય, જેમાં દુનિયાની અંદર કયા રોગો વિષયમાં જાણકારી મળતી હોય છે અને કયા દેશમાં આપણે હેલ્પફુલ થઈ શકીએ છીએ ભારત વતી, તો એ પ્રત્યે અમે લોકો લાગણી બતાવીએ છીએ. બીજું કે જીવદયાની અંદર વાઇલ્ડ લાઈફની અંદર જીવ બચાવવાનું કાર્ય છે, જે ઇમરજન્સીમાં લોકો કાર્ય કરતા હોય છે, જેમાં જીવ ક્યાંય પણ ઘાયલ થાય છે તો એને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું મારું કાર્ય છે આખા ગુજરાતમાં. સર, આ મારું 28મું સન્માન છે આ 2 વર્ષની અંદર. મેં આખી જિંદગીભર ખાલી કાર્ય જ કર્યું છે.
હું એટલી અપીલ કરવા માગું છું કે જેમ તમને કોઈ પ્રેરણા લે હું કોઈને પ્રેરું. સ્મૃતિ રૂપે તેઓ આપણા માટે પણ એક ગિફ્ટ લાવ્યા છે. પંડિતજી, આપનો ખૂબ ખૂબ આભાર. અમને આશીર્વાદિત કરવા માટે ખૂબ ખૂબ આભાર પંડિતજી. આપણે તાળીઓથી તેમને વધાવી લઈશું. આજે આપણી સાથે જોડાય છે તો સફળ નથી થતા, પણ જ્યારે દ્વારકાધીશ કરાવે છે ત્યારે મનુષ્ય સફળ થાય છે. જય દ્વારકાધીશ. હું એપી પટેલ, સમાચાર ડાયરી સાથે. ગુજરાત ગૌરવ એવોર્ડમાં આપણા એક મોડલ છે જેમને અહીં એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ચલો એમની પાસેથી થોડી વાર્તાલાપ કરીએ. શું નામ છે તમારું? મારું નામ રાણા જિગીશા છે. હું મોડલ એન્ડ ઇન્ફ્લુએન્સર છું. સો આ ડે મેં એક્સપેક્ટ નહોતો કર્યો કે આટલું બધું મતલબ થશે. મેં એકદમ ઓછા ફોલોઅર્સથી મતલબ ચાલુ કર્યું હતું, પણ આજે મારા ખાસા એવા ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ પર. હું કોન્ટેન્ટ ક્રિએટર છું એન્ડ ટ્રાવેલિંગ ને ઓલ કરું છું. ઓકે, થેન્ક યુ. આપણી સાથે આજે ગુજરાત ગૌરવમાં એવોર્ડ મળેલ છે એવા એક નાના વયની અંદર એમને પોતાની કંપની ઓપન કરી છે. તો તમે એના વિશે શું કહીશો કે તમને આ એવોર્ડ શેનો મળ્યો છે અને થોડું એક્સપ્લેન કરો. ત્રિવેન્ચર્સ આઈટી કંપની છે જે મેં ફાઉન્ડ કરી હતી. અમે સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશીપ આપીએ છીએ, પ્લસ આઈટીની સર્વિસીસ કરીએ છીએ અને બાકી ગવર્મેન્ટ ટેન્ડર્સમાં બી અમે પાર્ટિસિપેટ કરીએ છીએ. ઓકે, તો તમે આટલા નાની ઉંમરમાં તમે આટલું આઈટીના ફિલ્ડમાંથી હશો જ ઓલરેડી તમે, ને તમે ઘણું બધું આટલું ડેવલપ કર્યું છે. તો તમે બીજા કોઈ યુવા હોય છે નાની ઉંમરના, તો તમે એને બિઝનેસ માટે શું કહી શકશો? બિઝનેસને ફર્સ્ટ પ્રાયોરિટી આપો જોબ કરતાં. આ રિસ્ક લેતા શીખો, નાના રિસ્ક લેતા શીખો અને હંમેશા નાના સ્ટેપ્સથી આગળ વધો. બિઝનેસ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ વિમેન, એઝ અ મેન, બેવ નહીં. સ્પેશિયલી ગુજરાતમાં તો આ વસ્તુ બહુ જ ચાલી રહી છે કે નાના વયમાં બી નાના બાળકોને બી એક બિઝનેસ તો શીખવાડવું જ જોઈએ એવું ચાલી રહ્યું છે. તો આ અમારા બેન છે તો એમને આજે સાબિત કરી બતાવ્યું છે. તો થેન્ક યુ સો મચ. બીજું કંઈ? થેન્ક યુ સો મચ. कृष्णस्य द्वारिकापीठम् अशेष विश्वे विख्यातं कल्याणक रत्नाकरपीठे सोमनाथ सम्पूजितं सोमनाथ सम्पूजितं भवतु भवतु ગુજરાતમ. ગુજરાત ગૌરવ 2026માં સન્માનિત કરેલા એવા તમારું નામ? મારું નામ હેનવી ધર્મેશ કુમાર. ઓકે, તો એમને એક એઝ અ કથક તરીકે સરસ મજાનું પ્રમોશન એમને કરેલ હતું, તો એમને અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તો આપણે એમની પાસે થોડું વાર્તાલાપ કરીએ કે એમને એવોર્ડ મળ્યા પછી એમને કેટલી ખુશી થઈ છે. મારું નામ હેનવી ધર્મેશ કુમાર પટેલ છે. આજે ગુજરાત ગૌરવ એવોર્ડ 2026માં મને અહીંયા બોલાવી તે બદલ અંકિત સર અને આયોજકશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને મારી ટેલેન્ટ શો કરવા માટે સ્ટેજ આપ્યું અને મારું પરફોર્મન્સ રાખ્યું એ બદલ બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને મારી આ ટેલેન્ટને જોઈ અને મને એવોર્ડથી સ્વીકારી એ બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ઓકે, તમે કેટલા ટાઈમથી આ કથક ફિલ્ડમાં તમે કરી રહ્યા છો કથક? હું બાળપણથી જ કથક અને ભરતનાટ્યમ કરું છું. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આયોજિત સરકારી કાર્યક્રમમાં મેં ઘણી વખત પ્રસ્તુતિ કરેલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ ઘણી બધી વખત પ્રસ્તુતિ કરેલ છે, વડાપ્રધાન, અને મને 200થી વધુ જેટલા એવોર્ડ મળેલ છે. સમાચાર ડાયરી સાથે હું છું જનકા શર્મા. આજના આપણી સાથે આવેલા છે ખાસમાં ખાસ મહેમાન. આપણે એમની સાથે થોડી વાર્તાલાપ કરીશું. આપનું પૂરું શુભ નામ શું છે? પ્રીતિ પટેલ. ઓકે. કાર્તિક જે. ઉન્નતિ. ઓકે. આપને આજે એવોર્ડ આપવામાં આવ્યો છે, તો આપને કયા રિલેટેડ આપવામાં આવ્યો છે એના વિશે થોડી માહિતી કહી શકો છો? એઝ અ સ્પેશિયલ ગેસ્ટ અને દશેરા મૂવીને રિપ્રેઝેન્ટ કરવા માટે અમને અહીં ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. તો એઝ અ સ્પેશિયલ ગેસ્ટ અમને એવોર્ડ આપવામાં આવે છે. લાઈક સેમ આન્સર, લાઈક અમને અહીંયા ઇન્વાઇટ કર્યા, એ લોકોએ અમને દે ટ્રીટેડ અસ સો વેલ. અમને બહુ સારું લાગ્યું અહીંયા આવીને, અને એ લોકોએ અમને સન્માનિત કર્યા વિથ અવોર્ડ્સ. સેમ હું એ જ કહેવા માંગીશ કે એમણે અમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે અને એના સન્માનમાં અમને આ ટ્રોફી આપવામાં આવી છે. સો હું થેન્ક યુ કહેવા માંગીશ. અને તમારી જે અત્યારે દશેરા મૂવી આવી છે, રાઈટ? તો મને એના વિશે થોડું અમને અને અમારા સમાચાર ડાયરીમાં જે જોતા હોય છે એમને થોડું જણાવી શકો છો? નમસ્કાર, હું કાર્તિક જે, દશેરા મૂવીનો લીડ એક્ટર. દશેરા મૂવી ગુજરાતની સૌથી મોટી VFX મૂવી છે, જેમાં સાઉથનું એક્શન અને હોલિવૂડના લેવલનું VFX છે. આગળની માહિતી મારી કો એક્ટર્સ. ઓકે. જેવી રીતે સરે કીધું કે દશેરા મૂવી એ ગુજરાતની બિગેસ્ટ VFX ફિલ્મ છે અને આ અમારું મૂવી જે દશેરા છે અત્યાર સુધી 2 એવોર્ડ જીતી ચૂક્યું છે, જીસા અને જીફામાં. બેસ્ટ આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર અને બેસ્ટ VFX ફિલ્મ. અને હવે OTT પર પણ રિલીઝ થવા જઈ રહ્યું છે. તો હું બધાને એ જ કહેવા માંગીશ કે પ્લીઝ તમારો સાથ અને સહકાર રાખજો અમારા સાથે. જી, થેન્ક યુ. અને લાઈક થિયેટર આર્ટિસ્ટ તરીકે અમને સારો એવો પ્રોત્સાહન મળ્યો છે ઓડિયન્સ તરફથી અને દશેરા મૂવીને પણ સારો એવો પ્રોત્સાહન મળ્યું છે. તો હવે અપકમિંગ OTT પર આવવા જઈ રહ્યું છે. તો અમે આશા રાખીએ છીએ કે તમને ગુજરાતની બિગેસ્ટ VFX ફિલ્મ દશેરાને પણ એટલો જ પ્રોત્સાહન આપશો અને એટલો જ પ્રેમ આપશો. થેન્ક યુ સો મચ. અને હું આને એન્ડ એવી રીતે કરીશ કે અમારી મૂવીમાં એવી રીતે છે કે શ્રદ્ધાની કેવી રીતે અંધશ્રદ્ધા ઉપર જીત થાય છે એ અમારી મૂવીમાં જણાવ્યું છે. બતાવ્યું છે કે નાના નાના ગામોમાં કેવી રીતે બધા શું અંધશ્રદ્ધાના લીધે બધા માણસો પર શું ઇફેક્ટ થાય છે. તો એ બધું તમારે જોવું હોય અને તમને અમારી મૂવી આઈ બેટ યુ વિલ લવ ઇટ. જે લેવલના VFX છે, જે લેવલની એક્શન છે, યુ વિલ લવ ઇટ. ગુજરાતની સૌથી મોટી બિગેસ્ટ VFX ફિલ્મ છે. આજ સુધી અવોર્ડ ફંક્શનમાં કોઈ VFXનું કેટેગરી નહોતું, બટ બિકોઝ ઓફ દશેરા મૂવી વી હેવ ક્રિએટેડ અ VFX મૂવી કેટેગરી. સો અમને એમાં બેસ્ટ VFX મૂવીનો અવોર્ડ બી મળી ગયો અને બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો બી અવોર્ડ મળી ગયો. સો વેટ એન્ડ વોચ, યુ વિલ લવ ઇટ. થેન્ક યુ મેમ. હું કાર્તિક જે, દશેરા મૂવીનો લીડ એક્ટર. આજે મને સમાચાર ડાયરી વિશે ખબર પડી. બહુ જ સરસ ન્યૂઝ ચેનલ છે. આઈ વુડ લવ યુ ઓલ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. તમને બધી જ માહિતી આ ચેનલ પર સારી રીતે મળશે અને 24/7 મળશે. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. આણંદના પેટલાદ ખાતે ગુજરાત એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એમનો પરિચય આપવાની જરૂર નથી, એમના અવાજથી માત્ર આખું ગુજરાત ઓળખે છે એવા ગુજ્જુ સંજુ બાબા આપણી સાથે છે.
સમાચાર ડાયરીમાં આપનું સ્વાગત છે. આજે આપને એવોર્ડ મળ્યો છે, શું કહેશો? બસ એટલું જ કહીશ, જો કે તમે ગુજ્જુ સંજુ બાબા કીધું છે, બાબાની સ્ટાઇલમાં જ કહીશ. અરે બોલે તો क्या है ना, जहाँ पे पैदा हुआ, जहाँ पे बड़ा हुआ, जहाँ पे पढ़ा, वहाँ पे अगर तुमको ये अवार्ड मिल रहा है ना, तो इससे बड़ी खुशी की बात कोई हो नहीं सकती है. तो बस मैं तो यही कहूँगा कि ऐसे ही जितने आर्टिस्ट हैं उनको आप लोग सपोर्ट करते રહો બસ. અને બીજું કેવું છે કે રોજબરોજ સમાચાર માટે તો જુઓ તમે એમના સમાચાર, જે એમની ચેનલ છે એને તમે નિહાળતા રહો, જોતા રહો અને મોજ કરો. સંજુ બાબાની સાથે સાથે તમે અનેક એવા મિમિક્રી આર્ટિસ્ટ છો કે જે અવાજ કાઢો છો, અને એ બાબતે શું કહેશો? વિવિધ અવાજોની સાથે अच्छा है, बहुत अच्छा है, क्योंकि क्या है ना, दिल के अंदर एक छोटा सा बच्चा है. बस यही कहना चाहता हूँ कि मजा करो, मौज करो. चम्मा क्या बात करते हैं रे बाबा, बहुत सारी आवाज़ें आती है, लेकिन क्या है ना कि इसको अपन क्या है ना छोटा छोटा करके बताएगा. कहना स्वामी, तुमने इस माइक को छुआ तो पता नहीं क्या हो जाता, समझे क्या? अरे लाले भैया और तो टेंशन मत ले. ગુજરાતની અંદર હવે ધીરે ધીરે જે સોશિયલ મીડિયા ઉપર એક પ્રતિભા બતાવી રહ્યા છે, એમનું પણ હવે સન્માન કરવામાં આવી રહ્યું છે. હવે ધીરે ધીરે એમને પણ હવે નામના મળી રહી છે અને એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. કઈ રીતે જુઓ છો ને એ બાબતે શું કહેશો? એને હું બહુ પોઝિટિવ રીતે જોઉં છું કે આ બધું એક કહેવાય ને કે પ્રેરણા મળે. જ્યારે આપણે પાસ થઈને ઘરે જતા હોઈએ ત્યારે આપણને આમ કહેવાય વાહ બેટા વાહ, જોરદાર કામ કર્યું. તો જ્યારે આવા એવોર્ડ્સ વગેરે તમે લેતા હો છો, ટ્રોફી તમે લેતા હો છો, તો એક તમારું સન્માન થયું, તમે જે કામ કરી રહ્યા છો એનું સન્માન થયું છે. કોઈ ક્રિએટર નાનો કે મોટો નથી હોતો, એ એના ટેલેન્ટથી ઓળખાય છે. ભલે વ્યૂઝ આવે કે ના આવે, ફોલોવર્સ મળે કે ના મળે, કામ કરતું રહેવું જોઈએ. શ્રીમદ ભાગવત ગીતામાં પણ કીધું છે ને, આપણા સનાતનીઓ માટે હું કહેવા માગીશ સ્પેશિયલ કે કર્મ કરે જ્યાં ફળની ચિંતા કરીશ નહીં, હાક મારે જ્યાં મદદ તૈયાર છે. પ્રભુ શ્રી કૃષ્ણ પણ જ્યારે તમે જો લાલો જેવી ફિલ્મ, શ્રી કૃષ્ણ સદા સહાય છે, તો તમે સમજો કે તમે મતલબ કામ કરતા જાઓ તો તમને એનું ફળ અવશ્ય મળશે ને મળશે. થેન્ક યુ સમાચાર ડાયરી સાથે વાત કરવા બદલ. તો આ હતા સંજુ બાબા કે જેમનું કહેવું છે કે કલાકાર કોઈ નાનો કે મોટો નથી હોતો, દરેક કલાકારની જે પ્રતિભા છે તેનું સન્માન થવું જોઈએ. આણંદના પેટલાદ ખાતે યોજાયેલા એવોર્ડ કાર્યક્રમની અંદર આજે એવા વ્યક્તિત્વને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે કે જેમણે ગુજરાત રાજ્યની અંદર 5000થી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા છે. મારી સાથે છે ખંભાતના ગોપાલભાઈ સુથાર કે જેમણે ગુજરાત રાજ્યની અંદર 5000થી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા છે. સીધી એમની સાથે વાત કરીશું. ગોપાલભાઈ, સમાચાર ડાયરીમાં આપનું સ્વાગત છે. આજે આપનું સન્માન કરવામાં આવ્યું છે, એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, કેટલી ખુશી છે? ખુશી તો બહુ છે, પણ મને એવું થાય કે મારા દ્વારા ઉપરવાળા બહુ સેવાનું કામ કરાવે છે. કારણ કે મને એવું થાય કે એક વ્યક્તિ બી જો વ્યસન છોડે ને તો મારા દિલમાં એટલું બધું આમ એ થાય છે ને કે ભગવાને મારા દ્વારા સારું કામ કરાવ્યું. કારણ કે હું પોતે 1980થી 2007 વ્યસન બહુ કરતો હતો, રોજના 15 મસાલા, સિગરેટ, ડ્રિંક્સ. તો 2007માં મારું પરિવર્તન થયું. હું પોતે ONGCમાં હતો, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયરમાં રિટાયર થયો. એટલે મારો બધો પગાર એમાં જ જતો હતો વ્યસનમાં, અને મૂવી જોવા તો બોમ્બે જતો હતો, એટલો બધો એ હતો શોખીન. અને 14 વર્ષનો હતો ને ત્યારથી બીડીના ઠૂંઠા વેણીને પીતો હતો, જે વડીલ લોકો પીવે ને દાદા. એટલે મારા પપ્પાએ મારા 17 વર્ષની ઉંમરમાં તો લગ્ન કરાવી દીધેલા અહીં પેટલાદ. તો એટલે આટલું બધું ખરાબ હતું. 36 લાખનું દેવું થઈ ગયેલું, 10% વ્યાજે રૂપિયા લેતો હતો, બહુ બરબાદ થઈ ગયેલો. અને 2 વાર તો મેં સુસાઇડ કરવાની બી કોશિશ કરેલી, પણ ઉપરવાળાની કૃપાથી બધું સારું થઈ ગયું અને મારું જીવન તો બદલ્યું. પછી મને થયું કે બીજા લોકોનું જીવન બદલું, કેમ કે મારા ગુરુ કહેતા હતા કે બીજાના ભલામાં આપનું ભલું છે. અને એમણે પોતે પ્રમુખ સાહેબ મહારાજે 40 લાખ લોકોને વ્યસન મુક્ત કર્યા. અબ્દુલ કલામ સાહેબે એમના ઉપર પુસ્તક લખ્યું પરાત પર જેમણે. તો મને એવું થાય કે બીજાનું જીવન સુધરે તો મને એવું થાય કે મારા દિલમાં બહુ શાંતિ મળે. કારણ કે હું પોતે એવો હતો ને, એટલે મને એવું થાય છે કે બીજાનું જીવન સુધરે. અને મારા ઉપર તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં જે પોપટલાલના બોસ નીતિન દેસાઈ, એમણે બી વ્યસનની માયાજાળ ફિલ્મ બનાવી છે. અને ઘણા બધા પેપરોમાં 7 તો એવોર્ડ મળ્યા અત્યાર સુધીમાં. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મને 4 તારીખે મળ્યો અનુપ જલોટા દ્વારા. પછી મહાત્મા ગાંધી એવોર્ડ દીપક પરાસરે આપ્યો હતો. એના પહેલાં 26મી જાન્યુઆરી મળ્યો રાષ્ટ્રીય રત્ન સન્માન એવોર્ડ મળ્યો. પછી દિલ્હીમાં એવોર્ડ મળ્યો, વિશ્વકર્મા એવોર્ડ. અને બોલિવૂડ લિજન્ટ એવોર્ડ મળ્યો. એમ ઘણા બધા એવોર્ડ મળ્યા. અને મને એવોર્ડ તો ઠીક છે, પણ મને એવું થાય છે કે આ મતલબ
આજે કોઈ બી વ્યક્તિ સારું કામ કરે તો એને થોડું એ કરે, થોડું આપણને એ થાય, મતલબ પ્રોત્સાહિત કરે તો મને ઉત્સાહ વધારે રહે કે વધારે બળથી કામ કરું, કેમ કે હું પોતે એકલો વ્યસન મુક્તિનું અભિયાન ચલાવું છું. આજે તો તમારું સન્માન કરવામાં આવ્યું છે, કેટલા બળથી હવે કામ કરશો? એટલે કેટલા ડબલ જોશથી. મારી ઉંમર 63 થઈ પણ મને થાક નથી લાગતો. આજે મારી 63 વર્ષની ઉંમર થઈ, મારે બીપી ડાયાબિટીસ કશું નથી ઉપરવાળાની કૃપાથી. એટલે મને દિલમાં બહુ શાંતિ લાગે છે. અને મારા દીકરા બી વ્યસની હતા, એટલે આખું મારું પરિવાર સુધરી ગયું. અને પછી મને એવું થયું કે બીજાનું જીવન સુધરે, એટલે ઘણા બધા બાબા રામદેવે મને બોલાવ્યો, પેલા બાગેશ્વરજી ધીરેન્દ્ર શાસ્ત્રીએ, અને આ બધા ટીવીમાં. બસ આપનો સહકાર અને આપનો સાથ, બરાબર. અને સરસ કામગીરી કરી રહ્યા છો, યુવાનોને વ્યસન મુક્ત કરવાની કામગીરી કરી રહ્યા છો. સમાચાર ડાયરીના પ્લેટફોર્મ ઉપરથી આપ યુવાનોને શું સંદેશો આપશો? યુવાને એટલો સંદેશ આપીશ, કારણ કે આપણે આખા વર્લ્ડમાં તમે જુઓ સૌથી વધારે યુવાધન આપણા ભારતમાં છે. અને આજે વિશ્વ પૂરું એવું ઈચ્છે છે કે ભારત ટોટલી બરબાદ થાય, એટલા માટે યુવાનોને ડ્રગ્સના આ બધા રવાડે ચડાવે છે. કોલેજમાં આપ જુઓ તો છોકરા છોકરીઓ ડ્રગ્સ લે છે. ડ્રગનું વ્યસન એવું છે ને કે હું પોતે વ્યસન મુક્ત નથી કરાવી શકતો, એ મારા હાથમાં નથી. પણ સ્મોકિંગ કે માવા ખાતા હોય, ગુટકા અને ડ્રિંક્સ કરતા હોય તો એ લોકોનો સંપર્ક કરું છું. બાકી એ ડ્રગ્સને એડ્યુકેશન છે ને જે કોલેજોમાં, આણંદમાં આ બાજુ બહુ જઉં છું, વિદ્યાનગર કોલેજ છે ને. વ્યસન નહીં કરવા બાબતે યુવાનો વ્યસન નહીં કરવા માટે હું એમને અપીલ કરું છું, પ્રાર્થના કરું છું કે આ વ્યસનથી દૂર થાવ. કારણ કે જીવનમાં જો વ્યસન મુક્ત થશે ને તો તમારું પોતાનું જીવન અને તમારા પરિવાર અને આપણા દેશ માટે બી તમે વ્યસનથી દૂર થાવ, એ મારી નમ્ર અપીલ છે. ચોક્કસથી આ હતા ગોપાલભાઈ સુથાર કે જેઓ પણ યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટેની અપીલ કરી રહ્યા છે. અલ્તાફ મંસૂરી, સમાચાર ડાયરી, આણંદ. એની સપોર્ટિંગ એક્ટ્રેસ પ્રીતિ પટેલ. મને હમણાં જ ખબર પડી છે આ સમાચાર ડાયરી ચેનલ વિશે. સત્ય, સચોટ, નિષ્પક્ષ પત્રકારત્વનો સંગમ એટલે સમાચાર ડાયરી, જ્યાં સમાચાર નહીં પણ હકીકત બોલે છે. તો પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્લીઝ ગીવ યોર લવ. થેન્ક યુ સો મચ.